ચલો નવકાર મંત્રથી શરૂ કરીશું. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાય બોલો સવ સાહુણમ બેસો પંચણ મુકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવે સિમ ફિલ્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ બેસો પંચણ મુકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવે સિમ ફિલ્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચણ મુખારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવે સિમ ફિલ્મમ હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્છાલોકમાં રહેલા દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી બધા જીવ મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા સાતામાં છો. લાસ્ટ ટાઈમ આપણે 20 સ્થાનક જોઈ રહ્યા હતા. એ 20 સ્થાનકમાં આપણે આઈ થિંક સાધુ પદ ઉપર આવેલા, બરોબર? કે આગળ થઈ ગયું છે? સાધુ પદ ચાલુ હતું કે પૂરું થઈ ગયું? લખ્યું છે કોઈએ? સાધુ પદના ગુણો મેં લખાવેલા 27 હોય કોઈએ કીધું તું ને લગભગ લાસ્ટ ટાઈમ. નથી ખ્યાલ? પુષ્પાબેન બુકમાં છે? સાતમું કરીશું ચાલુ તો પછી પર જો પહેલા આર્યન પદ ની આપણે જોયું, પછી સિદ્ધ પદ આપણે નેક્સ્ટમાં જોવાના છીએ. નમો સિદ્ધાણમ વખતે પ્રવચન પદ મેં સમજાવેલું, આચાર્ય પદ સમજાવેલું. સ્થવિરમાં અલગ અલગ 3 સ્થવિર હોય. એક દીક્ષા જેની પહેલા લેવાયેલી હોય, ઉંમરમાં મોટા હોય અને જ્ઞાનથી મોટા હોય. પછી ઉપાધ્યાયના ગુણ એ પણ થઈ ગયા 25 ગુણ. 11 અંગ, 12 ઉપાંગ અને ચરણ સિત્રી, કરણ સિત્રી, એટલે કે ચારિત્રના ભેદ અને ક્રિયાના ભેદ, ચરણ સિદ્ધિ કરણ સિદ્ધિ. પછી સાધુના 27 ગુણ, તો એ 5 મહાવ્રત ધારણ કરે, રાત્રિ ભોજન ન કરે, વગેરે વગેરે. એ મને મારા ખ્યાલથી થઈ ગયું છે. એટલે આપણે હવે આજે 8મા જ્ઞાનપદ ઉપર જશું. તો જ્ઞાનપદ શું કે છે કે 5 જ્ઞાન ત્યાં ફોટોમાં બતાડેલા છે કે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ, મન પર્યવ અને કેવળ. એ જ્ઞાનના નામ તો આવડે છે આપણને, પણ આ જ્ઞાનને આરાધના કરો એટલે શું? ખાલી વાસક્ષેપ નાખી દો તો આરાધના ન થાય, બરાબર? મતિ જ્ઞાન, કોઈની આંખ પર જો જાડા ચશ્મા હોય તો આંખથી દેખાતું નથી, તો એને આંખથી પ્રોપર જ્ઞાન ન થાય, તો એનું મતિ જ્ઞાન નબળું છે. કાનથી ન સંભળાય, સ્પર્શ ન થાય બરોબર, તો આ તમારા જ્ઞાન ઉપર આવરણ છે, તો એને આપણે હટાવવાના છે. તો આગળ જોઈશું, પણ હમણાં તમે કોઈ જ્ઞાન પાચમ કરતા હશો તો માત્ર ક્રિયા કરવાથી 5 ખમાસમણા કે 51 ખમાસમણા આપવાથી જ્ઞાન ના આવે. એ દિવસે તમે ઉપવાસ પણ કરો, પણ જ્ઞાન માટે જ્ઞાન ભણવું પડે. જ્ઞાન ભણો તો જ્ઞાનનું આવરણ હટે, બરાબર? તો કે છે કે તમે પોતે જ્ઞાન છો. આત્મા એટલે જ્ઞાન, કેવળ જ્ઞાન. એટલે પ્રભુ પણ મોક્ષમાં જશે તો કેવળ જ્ઞાન લઈને જશે, એટલે કે આત્મામાં દરેક પ્રદેશે જ્ઞાન હોય. એટલે તમે પણ છો ને પોતે જ્ઞાન છો. હવે જો કોઈ ડેડ બોડી પડી હોય એને તમે પૂછો કે રોટલી કી બનાણી ખપે, તો એ બોલશે ડેડ બોડી? નહીં. એનો મતલબ એની પાસે જો આંખ છે, હમણાં જીભ છે, હાથ છે, કાન છે, નાક છે, બધું છે,
તો કેમ તમને આન્સર નથી આપતું કે રોટલી કેમ બનાવવાની? એટલે એની પાસે બધું છે પણ એની પાસે હમણાં જ્ઞાન નથી. જ્ઞાન ક્યારે? આત્મામાં. ને આત્મા અહીંયાથી ચાલ્યો ગયો છે. એટલે તમે જે જાઓ છો ને એ જ્ઞાન જાય છે. તમે આ આંખ કાન નાક જે દેખાવ છો ને એ તમે નથી. એ ખબર પડી બધાને? કારણ કે કોઈ પણ ડેડ બોડીને તમે કંઈ પણ પૂછશો ને તો એ આન્સર આપશે નહીં આપે. એની પાસે જ્ઞાન જ નથી. અને જ્ઞાન ક્યાં હોય? આત્મામાં. તો એ આત્મા ચાલ્યો ગયો. તો મારી અંદર પ્રભુ આ જ્ઞાન છે, હું પોતે આ જ્ઞાન છું અને મને આ જ્ઞાનની આરાધના કરવી છે. એટલે ખાલી વાસક્ષેપ નહીં પણ મને ભણવું છે. તમે જે જે ભણવાનું કહી રહ્યા છો એ બરાબર. ચલો એના પછી દર્શન પદ. દર્શન પદમાં શું હોય? દર્શન પદ એટલે સમ્યક દર્શન, સાચી સમજણ. અને સાચી સમજણ આવે એટલે પોતે પોતે એના ઉપર શ્રદ્ધા થાય. શ્રદ્ધા થાય અને તમે એવું માનવા લાગો. દાખલા તરીકે એક વ્યક્તિને તમે નથી માનતા પણ પછી તમને ખબર પડી કે આ જ વ્યક્તિએ તમને 5 વર્ષ પહેલા બહુ હેલ્પ કરી હતી, એવું ખબર પડે. પહેલા મેં તમને કીધું કે આ વ્યક્તિને પગે લાગો તો તમને એટલો ભાવ નહીં આવ્યો કે ઠીક છે હવે કોઈક લાગે છે એવું, પણ ખબર પડે કે આણે જ તમને 5 વર્ષ પહેલા તમારા પર બહુ જયારે જરૂર હતી ને ત્યારે તમને મદદ કરીને તમે ત્યાંથી ઊભા થયા. આવી ખાલી તમને ખબર પડે. પછી તમારો ભાવ એ વ્યક્તિ તરફ કેવો હોય? એ જે કે તમે કરો કે ન કરો, તમને શ્રદ્ધા હોય કે ન હોય એના ઉપર. તો એમ આપણા પ્રભુ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ કે આ વ્યક્તિ કેવળ જ્ઞાન પછી પોતે તો મોક્ષમાં ગયા, મારા માટે મોક્ષનો દરવાજો ખુલ્લો રાખ્યો છે ને એમણે અગર બુકમાં જે જે કહ્યું છે તો એ વાતો મારા સમજણમાં નથી આવતી પણ તે છતાંય મને એમના ઉપર ખૂબ શ્રદ્ધા છે. એ જે કે છે એ જ મારા માટે 100% કરેક્ટ છે. તો એવી શ્રદ્ધા થાય તમને તો એને કહેવાય સમ્યક દર્શન. એટલે ખાલી વિચારોથી પ્રભુની વેવલેન્થ સાથે મેચ કરવાનું છે. વિચારોથી, હજી આચરણમાં કઈ નથી કરવાનું. સમ્યક દર્શન એટલે શું? આચરણ નથી, હજી ખાલી એમની સાથે વેવલેન્થ. પ્રભુ મારા કે છે કે સંસાર છોડવા જેવો છે તો સાચે છોડવા જેવો જ છે. સંયમમાં રહેવા જેવું છે તો સાચે સંયમમાં રહેવા જેવું છે. એમ ખ્યાલ આવે છે? તો એને કહેવાય સમ્યક દર્શન, સાચી સમજણ, સાચી શ્રદ્ધા, સાચો વિશ્વાસ. અને તમે નવપદમાં પણ જોશો તો ના આપણે પહેલા બે દેવ તત્વ પૂરા થાય પછી 3 ગુરુ તત્વ પૂરા થાય અને પછી 4 ધર્મ તત્વ શરૂ થાય ને એમાં આ જ્ઞાન અને દર્શન એ આવે ને 4 છેલ્લા તમે જોશો તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર અને તપ, એવી રીતે 4 દિવસ આવશે. આ 4 વસ્તુ હોવી જ જોઈએ તો જ તમારો મોક્ષ થાય. માત્ર જ્ઞાન ભણો પણ શ્રદ્ધા ન હોય કે શ્રદ્ધા કરો ને જ્ઞાન ન હોય તો એવું ન ચાલે. બધું જોઈએ. બરાબર? મને શ્રદ્ધા છે કે હું પાલીતાણા પહોંચી જઈશ પણ અહીંયા બેઠી હોઉં તો બેઠી બેઠે પહોંચી જાઉં કે ચારિત્ર એટલે મારે ક્રિયા પણ કરવી પડે. પછી કોઈક મને રસ્તો બતાડે, જે પાલીતાણા જઈ આવ્યા હોય એ જે રસ્તો બતાડે એના ઉપર મને વિશ્વાસ પણ રાખવું પડે, એનું જ્ઞાન પણ લેવું પડે કે કઈ દિશામાં જવાય પાલીતાણા. કોઈ કે અહીંયાથી 100 કિલોમીટર છે, હું 100 કિલોમીટર કોઈ પણ દિશામાં ચાલવાનું શરૂ કરી દઉં તો હું પાલીતાણા પહોંચી જાઉં. જ્ઞાન ન લઉં, મને જ્ઞાન કોઈને પૂછવાની જરૂર નથી. 100 કિલોમીટર કીધું ને એટલે હું 100 કિલોમીટર ચાલું છું, પછી મને ખબર નથી એવું ચાલે. આપણે બધા આપણી રીતે ધર્મ કરીએ ને તો આવી ગડબડ થાય. પણ તમે જીન શાસનની આજ્ઞા મુજબ દેવ ગુરુની સહાયથી, શાસ્ત્રના સહાયથી તમે કરો તો તમે સાચા માર્ગ પર પહોંચી જાઓ. બરાબર? એટલે અહીંયા કે છે કે સ્પીડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કે ગતિ તમે પાલીતાણા માટે હું 100 ગતિ ને 200 ગતિ કરું પણ મારી દિશા જ ખોટી હોય તો હું પહોંચી શકું ક્યારે પણ? તો એમ આપણા ધર્મની બહુ બધી સ્પીડ છે પણ આપણી દિશા જ સાચી નથી.
તો ધર્મનું કામ શું છે? તમારી પેલા દિશા ચેન્જ કરે છે. પછી ભલે તમે સ્લોની સ્પીડ પર પગપાળા ચાલો, પણ જો દિશા સાચી હોય ને તો તમે ક્યારેક ને ક્યારેક તો પાલીતાણા પહોંચો કે ના પહોંચો? પહોંચો ને દિશા કરેક્ટ. એટલે ધર્મ શું કામ કરે છે? તમને સાચી દિશા બતાવવાનું કામ કરે છે. કે માત્ર તપ ન કરો, કે માત્ર જ્ઞાન ન ભણો, કે માત્ર આ ન કરો, પણ જેમ દેવગુરુ કે છે એમ તમે શ્રદ્ધા રાખો. હવે એના પછીનું 10મું છે વિનય પદ. વિનય પદ એટલે શું? કે વિનય કરો. વિનય કોનો કરો? તો દેવ, ગુરુ, શાસ્ત્ર, આપણા ઉપકારી બધાનો વિનય કરો. કારણ કે વિનય કરવાથી મોહનીય કર્મ કાબુમાં આવશે. આપણો નવકાર મંત્ર છે ને, એમાં 5 વખત નમો લખેલું છે. કેમ? કે નમો, નમો જેટલું નમશો એ બધું વિનય છે. અને વિનયથી જ કર્મ તૂટે, મોહનીય કર્મ તૂટે. મોહનીય કર્મ તૂટે તો તમારું જ્ઞાનાવર્ણીય કર્મ પણ તૂટે. આ ખાલી અને ખાલી જૈન દર્શનમાં મોનોપોલી છે. મોહનીય કર્મ તૂટે તો જ્ઞાનાવર્ણીય કર્મ તૂટે. બીજા ધર્મમાં શું છે? કે તમે સરસ્વતી માતાની આરાધના કરી લો તો તમને જ્ઞાન આવે. હા આવે, જ્ઞાનની દેવી છે, આવે. પણ મિથ્યાત્વ જ્ઞાન આવે. મિથ્યાત્વ જ્ઞાન એટલે શું? તમે મોહનીય સહિતનું જ્ઞાન આવે. દાખલા તરીકે હું આજે મોટો ડોક્ટર થઈ ગયો, મોટો વકીલ થઈ ગયો, મોટો સીએ થઈ ગયો, વોટેવર, તો એ તમને જ્ઞાન ક્યાંથી આવ્યું? તમે સરસ્વતી માતાની આરાધના કરી એટલે જ આવ્યું. પણ જો મોહનીયને તોડો નહીં ને, તમે મડીલને ન નમો, કે દેવીને ન નમો, કે બુક્સની આરાધના ન કરો, તો શું થાય? તમને એવો ફાંકો થાય કે આ બધું મેં મારી જાતે કર્યું છે, એટલે આઈ એમ ધ ગ્રેટ. એટલે તમારું દેવ ગુરુ ધર્મને તમે સાઈડ પર કરી દીધું. હવે દેવ ગુરુ ધર્મની કૃપા ન હોય તો તમને આટલું બધું જ્ઞાન આવે? એકચ્યુઅલી આપણે પણ જેટલા આપણી પાસે જે પણ રંગ છે, રૂપ છે, પૈસો છે, કે પરિવાર છે, આ બધું આપણને દેવ ગુરુની કૃપાથી મળ્યું છે. તો તમે જે પણ તમને કે ને કોઈ તમારું ઘર તો વાવ બહુ સારું છે, તો શું કહેવાનું તમારે? 80 ઉભો કયો, 80. તમારામાં તાકાત છે ઉભા કરવાની? શું કહેવાનું? આ તો દેવગુરુની કૃપા છે એટલે થયું. જો દેવગુરુની કૃપા ન હોય ને તો થાય આ ઊભું? ન થાય. તમારી પાસે પુણ્ય જોઈએ, ને આ પુણ્ય ક્યાંથી આવ્યું? જો દેરાસર ન હોત કે ગુરુ ન હોત ને તમે વંદન ન કરત તો પુણ્ય આટલું જમા થાય તમારી પાસે? ને પુણ્ય ન હોય તો તમને પૈસો ન મળે. એટલે જેટલો પણ મળ્યું છે એ કોના કારણે મળ્યું છે ભાઈ? તો દેવગુરુ પસાય. શું કહેવાનું? તો આ વિનય છે, અમારા વડીલોએ કર્યું છે, એ વિનય છે. બરાબર ખ્યાલ આવ્યું બધાને? એટલે આપણા જૈન દર્શનમાં વિનય વગર કોઈ વાત નથી. વિનય સહિતનું જે જ્ઞાન છે ને એની વેલ્યુ છે. વિનય રહિત જે જ્ઞાન છે એ અહંકાર, એ તમારી અંદર દુર્ગુણ પેદા કરે. અહંકાર આવી જાય તમને, રૂપનું અભિમાન, જ્ઞાનનું અભિમાન, ધનનું અભિમાન, તે પછી પાડે આપણને. પણ વિનય સહિતનું હોય કે આ તો દેવગુરુ પાસે, એમાં આપણો પોતાનો કઈ હિસ્સો જ નથી, તો શું થાય? તમે નમ્ર બની ગયા, વિનય બની ગયા, તો તમારી પાસે જે જ્ઞાન છે એ તમને મોક્ષમાં લઈ જાય. જો તમે ડોક્ટર સીએ નું કોઈ પણ હશે, આ છે ને વિનય વગરનું છે ને, એટલે આપણે શું કહીએ કે બીજા ભાવમાં તમે એ જ્ઞાનને લઈ જશો તો તમને શું ખબર હશે? બોલો. એબીસીડી ફરીથી દર ભાવમાં ભણવી પડે છે કે નહીં? કારણ કે આ શરીરથી છે. પણ જો તમારી અંદર તમને એક એક નાનું પણ બાળક હશે 1 દિવસનું, અને ગોળ ચટાડો, એની પાસે ઓલું જ્ઞાન છે કે ગોળ હોય ને તો આમ જ કરાય. કોઈ બચ્ચાને જોયું છે કે ગોળથી રડે? ને કડું ચટાડો તો કોઈ હસે? તો આ જ્ઞાન આત્માનું જ્ઞાન છે. કારણ કે હજી તો 1 જ મિનિટ થઈ છે, જન્મ્યો છે, તો ક્યાંથી આવ્યું એની પાસે જ્ઞાન? કોણે એને શીખવાડ્યું? તો આ જ્ઞાન આત્મામાં ભવો ભવથી છે જ, તો આત્માનું જ્ઞાન છે.
તો આપણે જે હમણાં ભણી રહ્યા છે ને એ આપણને આત્મામાં નાખવાનું છે. આપણને બોડી ઉપર ખાલી વાંચી લીધું, ખાલી સાંભળી લીધું તો આ ભાવમાં જ ભૂલી જશો. ક્રિયા હશે તમે કેટલી પણ કરો, સામાયિકની પૂજાની, એ શરીરથી થાય છે. અને આપણે અહીંયા જે શીખીએ છીએ ને એ ભાવ શીખીએ છીએ. તો શરીરથી થતી ક્રિયા એ અહીંયા જ રહી જશે આ ભાવમાં. તમે નેક્સ્ટ ભાવમાં જશો, પહેલા દિવસે સામાયિક લઈ શકશો? પ્રતિક્રમણ, પૂજા આટલો ટાઈમથી કરો છો, કારણ કે એ શરીરથી થાય છે. પણ મારા પ્રભુ પૂજનીય છે, પુણ્યલ છે, મારે પ્રભુનું શરણું જોઈએ છે, એવા જે ભાવ હશે તો એ તમને ત્યાં લઈ જશે. અને તમે પહેલા દિવસથી તમને એવું મળશે કે તમે પૂજા કરી શકો. પણ એ અંદરનો ભાવ છે કે તમને રુચિ થાય. તો તમારે ભાવમાં મહેનત કરવાની છે. એટલે વિનય છે ને એ અંદરના ભાવથી થવો જોઈએ. બાકી કોઈ છે ને જબરદસ્તી હી કઈ ગળા, હું શરીરથી થયો, ભાવ નહીં અંદર. તમને ભાવ તો ખબર પડે ને, નાના બચ્ચાને પણ ખબર પડે. તમે પ્રેમથી થાળી આપો અને થાળી રાખી દો નીચે ઠોકીને, તો બંનેમાં તમને ખબર પડે કે ન પડે? ક્યાં ભાવ આવે બોલો? ખ્યાલ આવે છે હું શું કઉ છું? તમને 56 ભોગ આપે પણ આમ થાળી હા જોસ્યો છે આગે કરો થી હે, 56 ભોગ નથી ને. તો ભાવ નાના બચ્ચાને આપણને બધાને ખબર છે, આપણે ભાવથી વિનય કરવાનો છે. કદાચ જો માતા પિતા નથી હયાત કે દૂર છે, કચ્છમાં છે કે લાંબે છે, તો આપણે પગે ન લાગે. એ પૂજનીય ભાવ તો હોવો જોઈએ કે નહીં? એ ભાવ છે, ભાવ તો પહોંચે. બરોબર? એટલે વિનય એના વગર કઈ જ નથી. નવકારમાં પણ જો અર્યંત એક વખત, સિદ્ધાણમ એક વખત, આયર્યણમ એક વખત, પણ નમો 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 એમની આગળ મૂક્યું છે. અર્યંતને પણ પહેલું સ્થાન નથી મળ્યું, પણ નમો ને પહેલું સ્થાન મળ્યું છે ને 5 વખત નવકારમાં. તો શું કે છે? વિનય નમો. વડીલ હોય, કલ્યાણ મિત્ર હોય, જ્યાં પણ તમે નમશો એટલે ગમશો. બરોબર? એટલે ગુરુને તહત્તી કરવાનું, ગુરુ જે કે આપણી બુદ્ધિ નહીં લગાડવાની. તો એ જ શિષ્ય મોક્ષમાં જઈ શકે. શિષ્ય એમ કે ને ચલો ગુરુ તમને ખબર નથી પડતી, આપણે આમ કરીએ તો ભલે તમે સાચા હો, બોલો છો પણ તમે મોક્ષમાં તો ક્યારે નહીં જઈ શકો. બરાબર? એટલે તહત્તી અથવા તો વિનય એ જ આપણને મોક્ષમાં લઈ જાય છે. ચલો એના પછી 11મું ચારિત્ર પદ. તો ચારિત્ર એટલે આપણને શું લાગે? દીક્ષા. પણ ચારિત્ર 2 શબ્દથી જોડાયેલું છે. એક છે ચય અને બીજું છે રિક્ત. ચય અને રિક્ત. તો ચય એટલે શું? સંચય. ગુજરાતી શબ્દ છે. સંચય એટલે ભેગું થયેલું, અને રિક્ત એટલે ખાલી કરવું. તો સંચય એટલે શું? મેં અનંત ભવોથી જે કર્મોને ભેગા કર્યા છે મારા આત્માએ, એને જે પણ રીતે ખાલી કરાય એ બધાને ચારિત્ર કહેવાય. તો તમે આજે ખૂબ પ્રેમથી, એટલે મારે આજે નથી જ વાપરવું એમ કરીને ઉપવાસ કર્યું કે એકાશનું કર્યું કે આંબિલ કરી કે નવકાશી કરી, પણ મોક્ષ માટે કરી, તો એ મોક્ષ માટેની નવકાશી તમારા કર્મને તોડે છે. કે રાત્રે ભોજન નથી કરવું, તો એ તોડે છે કર્મને. એ જે કર્મ તૂટ્યા એ નાનું પણ તમારું ચારિત્ર છે. પણ તમે સમજો છઠ કરી, પણ પારણામાં તો મને આ જ જોઈએ, અથવા તમે આવું કેમ ન કર્યું, એમ કરીને આપણે બધું ગુસ્સો કાઢીએ, તો એ પારણું આપણને મોક્ષ અપાવશે? તો પછી ચારિત્ર થયું મારું? નહીં. એટલે ચારિત્ર એવું હોવું જોઈએ કે એ આપણા કર્મને તોડે. બરાબર? 2 શબ્દ છે, ભેગું થયેલું કર્મને તોડે. પછી તમે નવ તત્વ જે વિચાર જયારે શીખ્યા હતા ને, નવ તત્વમાં આવ્યું હતું ને કે ચારિત્ર 5 પ્રકારના છે. એક આપણે લઈએ શ્રાવક, થોડીક વાર માટે દેશવીરતિ, પછી સામાયિક સામાયિક ચારિત્ર, સામાયિક લઈએ ને, પછી મોટા સર્વવીરતિ, પછી સર્વવીરતિમાં પણ અલગ અલગ હતા. એક હતો પરિહાર વિશુદ્ધિ, ખબર છે? આખું ગ્રુપ બહાર નીકળે જંગલમાં. પછી એક એમાં બી સમજો
અડધા હોય એ વાંચના એક વાંચના આપે, અડધા વૈયાવચ કરે, અડધા તપસ્યા કરે, એમ આખું ગ્રુપ બહાર નીકળ્યું હોય તપ કરવા માટે. કે ઉપાસનામાં તો આટલું સરસ ગોચરી મળે છે, બધું બરાબર છે, તો અમારા કર્મ વધારે તો તૂટતા જ નથી, તો હવે વધારે તોડવા છે તો શું કરીએ? તો કે તમે આવી રીતે જંગલમાં જાઓ, ત્યાં તૃણની ઘાસની પથારી પર તમે સૂવો, તો એ ઘાસ કેવું વાગે, તમને ઊંઘ ના આવે. અને પછી એમાં પણ પહેલો મહિનો કેવી રીતે હોય, એક ઉપવાસ પાળનું, બે ઉપવાસ, એક ઉપવાસ પાળનું આખો મહિનો, પછી બે ઉપવાસ, પછી 3 ઉપવાસ, પછી 4 ઉપવાસ, એમ એમ વધતું જાય આગળ. અને જંગલમાં હો 12-1 વાગે પછી નીકળો ને મુંબઈ આવવા એટલે શહેરમાં આવવા માટે થોડો ટાઈમ લાગે તમને, ગામમાં આવવા માટે. તો એ ટાઈમ જે થઈ જાય એમાં બપોરે તો બધા અડધું પડધું જમી લે, ખાલી કાગડા કૂતરા માટે જે રોટલીઓ કે રાખે, ભાત કે, તો એમાંથી જ તમને ગોચરી મળે, ને એવી જ ગોચરી આટલો ટાઈમ વાપરવાની. તમે વિચારો એ લોકો કેવી રીતે આટલો સમય કાઢતા હશે. આને કહેવાય પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. અને જે વાચના પણ આપે ને એ તમારામાંથી જ એક શિષ્ય હોય. તો તમે મને પ્રેમથી સાંભળો, બરોબર, કારણ કે તમને એમ લાગે કે એમને કંઈક આવડે છે, પણ હવે તમારામાંથી જ તમારામાંથી જ એક તમને સમજાવે, તો તમે 1-2 દિવસ સાંભળો. પણ આજે 12-12 મહિના કે જે લોકો 18 મહિના બહાર રહે ને, એ લોકો એ જ વ્યક્તિને એ પોતાનો ગુરુભાઈ જેવો જોઈએ ને, એટલે કે પોતાનામાંથી જ એક હોય, એને પ્રેમપૂર્વક સાંભળવાનું, અને એ પણ કઈ નવું ન સમજાવે, એને પણ તમારી સાથે જે ગુરુ પાસે શીખ્યું હોય એ જ સમજાવે, અને છતાં એને પગે બી લાગવાનું ને એને પ્રેમથી સાંભળવાનું. આ કેટલા ઉચ્ચ ગુણો છે, તમને કંટાળો પણ ના આવે સાંભળેલું ફરીથી સાંભળવા. હમણાં આપણે એક વિષય કરી લીધો હોય ને, એના જ ઘડી ઘડી એના જ ક્લાસ હોય, તમે કેટલી વખત સાંભળો? આ તો નવું હોય એટલે આપણને થોડુંક મન થાય, નવું ન હોય એનું એ જ હોય. એટલે એ લોકોએ પોતાના મનને કેટલું આમ નવી ઈચ્છાઓ થતી જ નથી કે નવું કંઈ ખાવાનું મળે, કે નવું ક્યાં ફરવા જઈએ, કે નવું કંઈક સાંભળીએ, કાંઈ નહીં. એટલે કેટલું મનને કંટ્રોલ, એટલે આને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. એના પછી ઉપર આવે યથાખ્યાત ચારિત્ર, જે આપણા પ્રભુનું ચારિત્ર હોય ને એને યથાખ્યાત ચારિત્ર કહેવાય. એ તમને આવી ગયા છે 9 તત્વમાં, તમે જોશો ને 5 સંવર ભેદમાં આવ્યા હશે, સંવર ભેદમાં. તો આ ચારિત્ર પદ છે. એના પછી છે બ્રહ્મચર્ય પદ. તો આપણને એમ લાગે કે બસ આ કોઈ લગ્ન ન કરે ને એટલે આ બ્રહ્મચારી, ને આપણે બ્રહ્મચારી નથી. પણ એવું નથી. જૈન દર્શનમાં બ્રહ્મ એટલે આત્મા, અને ચર્ય એટલે એમાં રમણતા કરવી. તો તમે ગૃહસ્થ થઈને પણ આખો દિવસ કે હું આત્મા છું, આ મારા ગુણો છે, અને મારે આવી રીતે આત્માને મુક્ત કરાવવું છે, એવી રીતે આત્મામાં રહી શકો. અને ઘણી વખત એવું થાય કે સાધુ પણ બ્રહ્મચારી હોવા છતાં બ્રહ્મ એટલે કે આત્માને ભૂલી ગયા છે અને બીજો સંસાર લઈને બેસી ગયા છે, એવું થઈ શકે. એટલે આ જે બ્રહ્મચર્ય પદ છે ને, એટલે કે આત્મામાં રમણતા કરવી. હું આત્મા છું એ 24 કલાક ધ્યાનમાં રાખવું. તો આપણો વ્યવહાર કેવો થઈ જાય કે સામે પણ આત્મા છે, મારો ગુણ પ્રોપર્ટી જ્ઞાન છે, પૈસો નથી, રૂપ નથી, મારે બીજા ભાવમાં જવાનું છે, મારે આ 8 કર્મથી મુક્ત થવાનું છે. પછી એવી રીતે તમારી આખી વિચારસરણી બદલાઈ જાય. હમણાં તમને શું લાગે છે? હું પારુલ છું, હું આગામની છું, આ મારા આ પરિવારજન છે, તો એનામાં અંદર આપણે રમણતા કરીએ. પણ આપણને ખ્યાલ આવી જાય કે નહીં, હું આત્મા છું, તો પછી આપણી આખી કામ કરવાની દ્રષ્ટિ કે વિચાર કરવાની દ્રષ્ટિ બદલાઈ જાય. બરોબર? તો અહીંયા બ્રહ્મચર્ય પદ એટલે શું કે તમારે જો આપણા બધા 24 તીર્થંકરોમાંથી 2 લગ્ન નથી કર્યા, પણ તે છતાં બધા બ્રહ્મચર્ય કહેવાય. તો શા માટે કહેવાય? તો આટલા બધા છોકરાઓને એમને છે તો કે આત્મામાં રમણતા એ ભૂલ્યા નથી. બરાબર? એટલે આત્મામાં રમણતા રહેવી જોઈએ. પછી ક્રિયાપદ, તો ક્રિયા એને ભૂલવાનું નહીં. તમે એમ કહો કે હું અહીંયાથી બેસી બેસીને બધું કરી લઉં, ભાવ ખાલી ભાવ કરી લઉં,
તો કે ન ચાલે. હું એમ કહું કે ભૂખ લાગી છે તો ભાવ કરી લો ને, પાવભાજી છે સામે, તો ક્રિયા કરવી પડે બનાવવાની, કે ખાલી ભાવથી ચાલી જાય? હું એમ કહું ને કે તમે ઘરે બેસી જાઓ, 5 કરોડ ને ઇમેજિન કરો ભાવથી, કે મારી પાસે આવી ગયા, હું અહીંયા ફરી આવ્યો, મેં આ ખાઈ લીધું, એમ ભાવ કરો કે ક્રિયા કરવી પડશે કમાવાની? તો જે પણ ભાવ હોય એ ક્રિયા પછી જ આવે. તમે સાદડીમાં જાઓ તો સાદડી જેવા ભાવ આવે, દુઃખ જેવા, અને લગ્નમાં જાઓ તો એવા ભાવ આવે. તો જે પ્રકારની તમે ક્રિયા કરો એવા ભાવ આવે. એટલે 99% એવું કીધું કે આપણે હમણાં એવા આત્માઓ છીએ કે ક્રિયાથી વધારે આપણને ભાવ આવે. બરોબર? તો આપણે જો સાદડીનો ડ્રેસ હશે ને થોડો સાદો રાખીશું તો એમાં આપણને થોડું એવું લાગે શોખ છે એવું, અને મેરેજ ના હશે થોડા આપણે ફેન્સી રાખીશું તો આપણને એવું લાગે કે હા, તમને કોઈ કઈ કહેશે નહીં, પણ તમે એક વ્હાઈટ પહેરીને જાઓ તો તમને કોઈ એક જણ તમને એવું કહેશે કે ઓ વિયા તે બનાવતા એવું કહેશે કોઈ? નહીં કે, કારણ કે તમે બહુ સિમ્પલ પહેર્યું છે. તો એ રીતે તમારા ભાવ તમારી આત્મામાં રમણતા. તમે હવે જો ઉપાશ્રયમાં બેઠા છો ને તમે એક ગાર્ડનમાં બેઠા છો, તો સંવર સામાયિકના ભાવ તમને ક્યાં આવશે? એટલે કે મારે બધું આ છોડવું જોઈએ, કે હું આત્મા છું, કે એવો ભાવ આવશે ક્યાં? ગાર્ડનમાં આવશે કે ઉપાશ્રયના રૂમમાં આવશે? એટલે આપણને હજી શું છે કે બધા વસ્તુ કે જે પણ આપણી આજુબાજુ નિમિત્તો છે ને એની અસર છે, પણ પ્રભુને એવું નથી, એમને નિમિત્તની અસર નથી. એ ક્યાં પણ હશે, રાજમહેલમાં પણ એકદમ વૈરાગી થઈને રહી શકે. એટલે મેં કીધું કે મોસ્ટ ઓફ આપણને ક્રિયાઓ કરવી પડે છે. પ્રભુને એવી ક્રિયા નહીં કરવી પડે કે ચલો હું દેરાસર જાઉં, કે હું પૂજા કરું, કે હું સામાયિક કરું. એ ભાવમાં નહીં કરવી પડી, કારણ કે એ રાજમહેલમાં પણ હતા ત્યારે પણ બ્રહ્મચારી હતા, લગ્ન કરીને છોકરાઓ કરીને પણ એ લોકો આત્મામાં રમણતા કરી શકતા હતા. પણ આપણે હમણાં એમની રીસ ન કરી શકીએ. આપણને તો જે ક્રિયા કરીએ ને એવા ભાવ આવે. બરાબર? એટલે ક્રિયાને છોડવાની નહીં. તમે જે પણ ક્રિયા કરો ને, આજે પાંચમની ક્રિયા કરી તો જ્ઞાન માટેનો ભાવ આવે, કે બીજી કોઈ ક્રિયા કરો તો એવો ભાવ આવે. તો ક્રિયા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં ધારવાનું કે હી ક્રિયા ન કહ્યો તો હલી બંધો. હા, એવું થઈ શકે કે તમે અલગ અલગ સંપ્રદાયમાં હો તો તમને ગુરુ ભગવાન તો અલગ અલગ ક્રિયા બતાડે, પણ ક્રિયા પાછળનો ભાવ તો એક જ હોય કે તમે જ્ઞાનને બહુમાન કરો, જ્ઞાનની આરાધના કરતા હો, કે બીજી કોઈ આરાધના કરતા હો, તો એમાં એનો જે ભાવ છે ને એ દરેક ક્રિયાનો એક જ હોય. તમે પૂજા ઉપરથી કરો, નીચેથી કરો, ન કરો, પણ તમારે અંદરનો ભાવ એવો ને કે હું એમના ગળાની પૂજા તો એટલા માટે જ કરું છું કે આટલી દેશના આપે છે. હાથની પૂજા એટલા માટે કરું છું કે આટલું દાન આપે છે. તમે આગળ કરો, પાછળ કરો, પણ હાથ પર તિલક કરવાનું રીઝન શું છે? એ ક્રિયા કરી ત્યારે તમારા માઇન્ડમાં આવ્યું ને કે ભગવાને આટલું દાન દીધું છે, પણ આમ જ ઘરે બેઠા હો તો તમને એ ભાવ આવે કે પ્રભુએ આટલું દાન આપ્યું છે, હે ને? એટલે ક્રિયા પણ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી છે તપ પદ. તો તપ પદમાં શું છે એ પણ તમને નવ તત્વમાં આવી ગયું છે કે 12 પ્રકારના તપ છે, અને એકાશનું આંબિલ મારાથી નથી થતું તો ઓછું ખાવ, અથવા ફેવરેટ વસ્તુ ન ખાવ, એ બધું પણ તપ છે ને. પછી સ્વાધ્યાય, પ્રાય છે, બધા તમારા બાહ્ય પણ 6 તપ હતા અને અભ્યંતર પણ 6 તપ હતા. તો ધ્યાન હતું, એમાં ધ્યાનમાં જાઓ. તો આ અલગ અલગ તપ મને ભણવા પડે. અને તમે વૈયાવચ કરો તો વૈયાવચ પણ મોટું તપ છે. કોઈકની સેવા કરો, તમે અધ્યયન કરો અને સ્વની સાથે અધ્યયન કરો તો એ પણ મોટું તપ છે. એક સ્વાધ્યાયનો લાભ કેટલો કીધો? 8મ તપનો લાભ કીધો. પણ સ્વનું અધ્યયન હોવું જોઈએ. કે મહાવીર સ્વામીની હું સ્ટોરી સાંભળી આવી, એના કાલમાં ખીલા ઠોક્યા તો એ પ્રભુ એને કાંઈ વળ્યા નહીં. તો એ તો મારા પ્રભુ છે, તો મને કોઈ કામ કરે છે તો મારે આજે કાંઈ નથી બોલવું, એમ ખાલી આટલો નાનો ભાવ આવે ને તો આ તમે શું કર્યું? જે તમે અધ્યયન કર્યું હતું સવારના, એને સ્વ સાથે સરખામણી કરી અને એવું બિહેવ કર્યું તો તમને 8મનો લાભ મળે.
બાકી તમે આમ જ ગાથા ગોખી જાઓ 1 કલાક, અરે આવું બેઠો અહીંયા ધ્યાન હડાવડાવે ને કઈ ખબર પડે નહીં, 1 કલાક મુझे સ્વાધ્યાય થઈ ગયો, તો હું સ્વાધ્યાય ને હું અધ્યયન અધ્યયન ક્યાં પણ સ્વ સાથે ન કે તકી નથી. સ્વ સાથેનું જોડાણ હોય, તમારા સ્વભાવમાં કંઈક ચેન્જ લઈ આવો, તો એવા સ્વાધ્યાયની અઠ્ઠમ કહેવાય. મળે, ફળ મળે. બરાબર. ચલો, એના પછી છે ગોયમ પદ 15મો. ગોયમ આમ તો ગૌતમ સ્વામી માટે પણ વપરાય છે શબ્દ, ને ક્યાંક ક્યાંક તમે જોશો વિસ્થાનકમાં તો ત્યાં દાન પણ લખેલું છે. તો દાન, તો આમ જુઓ તો ગૌતમ સ્વામી છે ને એ દાની હતા. દાની એટલે શું? જેને દીક્ષા આપે એ કેવળ જ્ઞાન દાનમાં આપી દે. અને એ એક દાન એવું હતું, તમે છે ને હમણાં સુધી કોઈ બી દાન જોજો, તો દાન તમે કઈ વસ્તુનો આપો? જે તમારી પાસે હોય તે કે ન હોય તે? હોય તે. કે કપડા છે તો કપડાનું આપ્યું, કે જ્ઞાન છે તો જ્ઞાનનું આપ્યું, કે વોટેવર. આમની પાસે કેવળ જ્ઞાન નહીં હતું, અને કેવળ જ્ઞાન બધાને દાનમાં આપે. એટલે તમે વિચારો આ કેવા દાની હતા. આપણને તો હમણાં ખાલી થોડુંક દાન કરવાનું છે એમની જેમ, કે આ બધી વસ્તુ પૂદગલ છે અને પૂદગલ મારી સાથે એકે આવવાની નથી, તો મારે એના ઉપર રાગ કરવો નથી. અને થોડું 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 કરીને એમના ઉપરથી મૂર્છા ઉતરે, આસક્તિ ઘટે, એટલા માટે દાન કરવું છે. આ ક્લિયર ભાવ હોવો જોઈએ દાનમાં. નહીં તો શું હોય, હડા લખાય તો જરાક નાલો થીંદો, ન લખાય તો કેળો લગતો, તો એવા ભાવથી રે. આ આટલું લખાવે છે તો મારું તો એનાથી ઉપર નામ આવવું જોઈએ. આપણને જે વસ્તુનું દાન આપી, આવડે તો મુજે ઘરે આજ વતી હોય, અગર ન દેનો તો ભગડી બંધો. આ કેવો ભાવ છે? આ વસ્તુથી છૂટવાનો ભાવ છે, મારી આસક્તિ ઓછી થાય એવો ભાવ છે, કે વસ્તુથી પીછો છોડાવવો છે? બોલો. 4 વર્ષ જૂનો ડ્રેસ હોય અથવા એવી એવી હોય તો એ આપીને પછી ગાઈએ કે તો મેં તો આપી દીધો. તમે શું નવો આપ્યો છે? અથવા ચલો નવો આપો, તો બી 2 વર્ષ પછી એ પહેરીને આવશે ને, તમે કહેશો જો આ મારો ડ્રેસ, આ મોઢાથી નીકળી ગયું ને મારો ડ્રેસ, તો શું થાય કે એ ડ્રેસ તમે હાથથી આપી દીધો છે, મગજમાં હજી એ તો તમારો જ છે. ખ્યાલ આવ્યો? હવે તમારો છે કે તમે આપ્યું ત્યારે જ તમારા મગજથી નીકળી જવું જોઈએ કે હવે મારું નથી. બોલો, હું શું કઉ છું? ખ્યાલ આવે છે? એટલે મેં જે ત્યાગ કર્યો એનો મને રાગ છે, પણ મેં જે ત્યાગ કર્યું એ જ વાતનો ત્યાગ કરી નાખવાનો છે, તો એ દાનમાં જાય. મારી અંદર ગુણો ખીલે કે પ્રભુ તમે તો બધું 1 સેકન્ડમાં છોડી દીધું, મારાથી નથી છૂટતું, પણ થોડું થોડું તો છોડું. એ છોડશો તો તમને જ અંતિમ વેળાએ દુઃખ ઓછું થશે. નહીં છોડો તો શું થશે? આ મારું 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 જેટલું છે મારું, તો અંતિમ વખતે થશે કે બાપ રે હું કેટલું બધું છોડીને જાઉં છું, પણ હમણાંથી કરશો પ્રેક્ટિસ કે મારું નથી મારું નથી મારું નથી કઈ, તો કઈ છે જ નહીં મારું, તો હું શું લઈને જાઉં? મને કોઈ ચિંતા જ નથી. જો મારા શેઠને હમણાં ફોન આવે ને કે તમારે બીજા ગામમાં જવું છે, તો 1 સેકન્ડમાં તૈયાર કરી નીકળી જાય. આપણને એવો આવે તો આપણે શું કરીએ? 1 સેકન્ડમાં આપણે નીકળી શકીએ? કારણ કે આ મારું છે, આ મારું છે, આ મારું છે, બધું મારું જ છે. તમે ઉપર જાઓ તો ઘરવાળા કેટલી મારું વસ્તુ છે એ તમને આપવાના છે, કે જે પણ છે તમારા શરીર પર એ પણ કાઢી લેશે. શું કરશે બોલો? તો શું છે તમારું? બોલો. એટલે દાન આપતી વખતે કે આ બધું હું જન્મ વખતે નથી લાવી, મારું નથી, પુણ્યથી મળ્યું છે, ભોગવું છું, પણ મારે હવે થોડું ઓછું ભોગવવું છે અને મારે આપવું છે, એવા ભાવ કરવાના. ખ્યાલ આવ્યું બધાને? તો ગોયમ પદ સુધી જોયું. આપણી મીટિંગ પૂરી થવા આવે છે. 15 થયા.
16 થી 20 એટલે આપણે બીજી મીટિંગમાં જોઈએ. ચલો અહીંયા સુધી કોઈને કઈ પૂછવું છે? 16 સુધી સમજાયા બધા પદ? અને એમાં ભાવ કરવાના આ 20 ના. બરાબર. ચલો બધાના ખમાસમણા તમે આપ્યા છે ક્યારે? બધાના આંકડા બી અલગ અલગ છે. સમજો તમે અર્યન પદ કરો તો 12 ની ક્રિયા હોય, સિદ્ધ પદ કરો તો 8 ની ક્રિયા હોય. એમ તમને જોઈશે તો લખાવી દઈશ. અથવા તો એક 20 દિવસ એવા લેવાના કે આજે મારે અર્યંત ની કરવી છે, કાલે સિદ્ધ ની કરવી છે, તો એક એક દિવસ એમ બી કરી શકો. અથવા એક દિવસમાં જ 20 ખમાસમણા આપજો કે હું આ 20 પદને આપું છું. એટલીસ્ટ આ ભણીએ છીએ એટલા દિવસ તમે કરશો તો પણ તમે તીર્થંકર નામ કર્મ ની નજીક જશો. તમારો જીવ બાંધી શકે ભવિષ્યમાં. બરાબર. ચલો તો બધા પાસે પેજ તો છે. જીનપદ થી આપણે નેક્સ્ટમાં સ્ટાર્ટ કરીએ. ચલો.